મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં હશો? ખાઓ પીવો અને મજાની લાઈફ. તમને અમારા કાલના ઉદયપુરના અને નાથદ્વારાના બ્લોગ કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. અને આપણે હવે જઈ રહ્યા છીએ, આપણે ઉદયપુરથી આપણે વહેલી સવારે 5 વાગે નીકળી ગયા હતા અને હવે આપણે જઈ રહ્યા છીએ ડાકોર. તો જોડાઈ રહેજો મારી સાથે, ડાકોરના દર્શન તમને કરાવીશ. અને બીજું તો એ કે તમે આ બને ત્યાં સુધી અમારા બ્લોગને શેર કરજો તમારા મિત્ર મંડળ સાથે. અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા આગળના વિડીયો તમે જોઈ લેજો, નાથદ્વારાના અને ઉદયપુરના. મજા આવશે તમને. પૂરેપૂરી બધી માહિતી બતાવેલી છે કે કઈ જગ્યાએ કેટલો ચાર્જ લાગશે, કેટલો ખર્ચો લાગશે અને ત્યાં જવા માટે, ક્યાં રોકાવા માટે કઈ ક્યાં સુવિધા છે, બધું જ તમને વિડીયોમાં આગળ બતાવેલું જ છે. તો અમારા વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડાકોર. તમે ઓલું ગીત તો સાંભળ્યું છે, ડાકોરના ઠાકોરવાળું. આપણે અહીંયા જઈ રહ્યા છીએ અને તમને દર્શન પણ કરાવશી જો અંદર મોબાઈલ અલાઉડ હશે વિડીયો શૂટિંગ તો. બાકી ચાલો મળીએ હવે તમને ડાકોર જઈને. તો મિત્રો, હવે આપણે રાજસ્થાન છોડવાનો સમય આવી ગયો છે. સીમા સમાપ્ત થઈ ગઈ છે રાજસ્થાનની, તમે જોઈ શકો છો. ચાલો ફરી પછી ક્યારેક પાછા આપણે રાજસ્થાનની મુલાકાત રહેશી જિંદગીમાં, ક્યારેક જો પાછી મજા આવશે તો. ચાલો ચાલો ભાઈ, આપણે ડાકોર પહોંચી ગયા છીએ. આ છે ખરીદી માર્કેટ, જોઈ શકો છો મિત્રો તમે. વાસણ લેવા હોય તો મળી જશે અહીંયા. રમકડા પણ મળશે જો નાના છોકરાઓ માટેના. બહુ મોટું માર્કેટ છે ભાઈ, એમ ક્યાંય સુધીનું છે, જોઈ શકો. સામે વાજિંત્રની દુકાન છે બધાય. અને આ ધર્મશાળા છે, રોકાવું હોય તો કોઈને. પ્રસાદી છે ભાઈ ભગવાનને ધરવા માટેની. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે કેટલી ભીડ છે, પણ બહાર છે, અંદર કોઈ પણ પ્રકારની ભીડ છે નહીં ભાઈ. અત્યારે બિલકુલ ટ્રાફિક છે નહીં, તમે જોઈ શકો છો. કોઈ પણ જો ઘોડામાં ચપ્પલ પણ નથી, એટલે આપણે એટલી તો અંદર જતાં ખબર પડી ગઈ કે અંદર ટ્રાફિક છે નહીં. એટલે દર્શન કરવાની મજા આવશે. જો ફોન લઈ જવાની છૂટી હશે તો હું તમને દર્શન કરાવીશ. અને આ જે તમે લિસ્ટ વાંચી રહ્યા છો પૂનમ એકાદશીનું છે, જોઈ શકો છો તમે. જો તમે ડાકોર આવો છો તો આ ટાઈમ વાંચી લેજો. આ ટાઈમે દર્શન માટે મંદિર ખુલ્લા હોય છે, જોઈ લેજો તમે. પછી તમારે ધક્કો ન થાય અને મોડું પણ ના થાય એટલા માટે. તો મિત્રો, મારી સાથે બોલજો, શ્રી રાજાધિરાજ રણછોડરાયની જય હો. બોલ્યું કે નહીં મિત્રો? તમે કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, આપણે મંદિરના પટાંગણમાં આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો મસ્તના ચાંદીના વરખવાળા દરવાજા હતા. અને આ જે છે એ બે બાજુના સ્તંભ છે, એમાં નકરા દીવડા પ્રગટાવવામાં આવે છે. અને અત્યારે ફિલહાલ દર્શન બંધ છે અને દર્શન 11:30 વાગે ખુલે છે. અને આપણે પહોંચી ગયા છીએ 10:30માં. તો આપણે 1 કલાક માટે વેઇટિંગ કરવું જોશે. આ તમે જોઈ શકો છો મિત્રો, કોઈ શ્રદ્ધાળુની ધજા ચડાવવાની છે આજે રાજાધિરાજને, તો એ લોકો રાસ રમી રહ્યા છે. તો ભાઈ, આપણે દર્શનમાં કલાકની વાર છે, તો આપણે બહાર સામે ગોમતી ઘાટે આવી ગયા છીએ. ત્યાં ગોમતી ઘાટની વિઝિટ કરી લઈએ. ચાલો, ગોમતી નૌકા વિહાર ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ. ભાઈ આ ગોમતી ઘાટ છે, મસ્ત લોકો અહીંયા મુંડન કરાવે છે ગોમતીના ઘાટે. તો જોરદાર છે હો ભાઈ, પાણી સારું છે, ચોખ્ખું છે ગોમતી ઘાટમાં. આપણે હાશ સારું કહેવાય મિત્રો, આટલું ચોખ્ખું પાણી છે. આટલું નકર આટલી જાહેર જગ્યામાં ક્યારે એટલું ચોખ્ખું પાણી હોતું નથી. સદનસીબે ભાઈ ગોમતી ઘાટનું પાણી બહુ એટલે બહુ ચોખ્ખું છે. ચાલો આપણે આગળ જઈએ હવે.
આજે તમે જોઈ શકો છો આ બધા જ છે અહીંયા બધા નાની મોટી વિધિ હાલતી હોય છે બધાની. અમુકની મુંડનની વિધિ હાલતી હોય, બાકી અમુકે માનતા રાખી હોય તો એની વિધિ હાલતી હોય છે. બાકી મસ્ત અને સરસ જગ્યા છે ભાઈ. અને આ જે જય રણછોડ લખેલું છે એ જે ધજાવાળું મંદિર છે ને, અહીંયા ભગવાનના ચરણોની પાદુકા છે અહીંયા, જે મેં તમને આગળ હું તમને બતાવીશ. અને અહીંયા ફોટો પાડવાની મનાઈ છે. તો મિત્રો આપણે દર્શન કરવા માટે લાઈનમાં બેસી ગયા છે. અડધી કલાકની વાર છે અને અહીંયા શૂટિંગ ઉતરવાની મનાઈ છે, પણ મેં આ જરાક એવું લઈ લીધું છે શૂટિંગ તમારા માટે. બાકી તમને દર્શન નહીં કરાવી શકું મિત્રો. ચાલો તો આપણે દર્શન કરી અને પછી હવે આપણે સુરત જવા માટે નીકળીશું અને અહીંયાની માર્કેટમાં જરા આટો તમસો મારશું. 5 hours later. આપણે ક્યાંથી નીકળ્યા છીએ? ડાકોરથી. આપણે ડાકોરથી નીકળીને આપણે રસ્તામાં જમી અને પછી અત્યારે અંકલેશ્વર પહોંચવા આવ્યા છીએ. ત્યાં આપણે ચીઝ કોર્ન ભેળ ખાવા માટે બેસી ગયા છીએ. તડકો સારો છે, લૂ સારી એવી આવે છે ને સાથે લેમન ગ્રાસવાળી ચાય પીધી છે. મજા આવે એવી ચા બનાવે છે અહીંયા આપણે. તો ભેળ ખાઈ અને પછી સુરત તરફ રવાના થઈશું. જોડાઈ રહેજો મારી સાથે લાસ્ટમાં બ્લોગ સુધી. મળીએ થોડી વાર પછી. કેવી લાગી? હે તને ની કેવી લાગી? હે ભાઈ હાલો ભાઈ, એવું મસ્ત છે ભાઈ. હાલો ભાઈ, ચીઝ કોર્ન ભેળ સારી છે. ધક્કો ઉભા રહ્યા એનો વસૂલ થઈ ગયો છે, વાંધો નથી. ચાલો મિત્રો, ભેળ ખાય અને હવે આપણે નીકળીએ સુરત તરફ. ચાલો. તડકો ભાઈ બહુ ઘડીક વાર ગાડી સાયા મૂકીને તોય સારું લાગે. તોય ગાડી આખી અંદરથી વરાળું ફેંકવા માંડે, એટલો તાપ લાગે ભાઈ. બાકી તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અમારા. ચાલો મળીએ હવે સુરત જઈને. જોડાઈ રહેજો અમારી સાથે. 2 hours later. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. 500 કિલોમીટરની મુસાફરી કરીને આપણે ઉદયપુરથી નીકળ્યા હતા અને આપણે ગયા હતા ત્યાંથી ડાકોર. અને ડાકોર આપણે પ્રભુના દર્શન કરી અને પછી આપણે સુરત પહોંચી ગયા છીએ. અને અમે આ અમારી જર્ની ચાલુ થઈ હતી નાથદ્વારાથી આપણે ગયા હતા ઉદયપુરથી આપણે ગયા હતા શું કહેવાય ડાકોર. અને ડાકોરથી આપણે સુરત પહોંચી ગયા છીએ. અને ભાઈ આ જર્નીમાં બહુ મજા આવી. અને તમને કેવી લાગી અમારી આ જર્ની કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે અમારા બ્લોગ નથી જોયા આગળ તો અમારી ચેનલ રાજેશ ગલાણીમાં જઈને એ ચેનલ અમારા બ્લોગ તમે જોઈ શકો છો. અને અમારે આ ટ્રીપનો ખર્ચો ટોટલ 20,000 થયો છે, 22,500 રૂપિયા થયો છે. તો તમે મજા આવે તો તમે જરૂરથી ઉદયપુર, નાથદ્વારા અને બાકી તમે રસ્તામાં બીજા સ્થળ રિટર્નમાં આવતી ખરે લઈ શકો છો. આ ખર્ચ મેં તમને કીધો એ ખર્ચ હતો પ્રાઇવેટ કારનો ખર્ચ હતો. બાકી તમે બસથી જાઓ તો તમને કદાચ સસ્તું પડી શકે, પણ તમારે આટલા બધા સ્થળ ન લઈ શકો કારણ કે તમે મુસાફરીમાં ટાઈમ તમારો વધારે વયો જાય. પ્રાઇવેટ કાર હોય એટલે તમે વધારે જગ્યા એક્સપ્લોર કરી શકો છો. બાકી ચાલો, તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને ચાલો મિત્રો હવે જમી લઈએ. આપણે ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. જમી લઈએ, જોઈએ જમવામાં શું છે. તો ચાલો મળીએ જમીને. ચાલો મિત્રો જમી લઈએ. વાગી ગયા છે 7:30. આટલા દિવસ આપણે બહાર ફર્યા, જમવાની મજા આવી 2-3 જગ્યાએ. જેમ કે આપણે દાલ બાટી ખાવાની મજા આવી હતી, પછી પેલા ખોડિયાર ઢાબાની અંદર જમવાની મજા આવી હતી, અને થોડું ઘણું ફાસ્ટફૂડ ખાવાની પણ મજા આવી હતી. બાકી આપણે ઘરના રોટલા જેવી તો કાંઈ મજા આવે જ નહીં. ગમે ત્યાં જાઓ છેલ્લે તમને ઘર તો યાદ આવે. તો આજે આપણે સાંજનું જમવાનું છે કઢી અને બાજરાનો રોટલો. તો ભાઈ આજે આપણે પેટ ભરીને ખાવાનું છે. જોરદાર મજા આવે ભાઈ, કઢીને રોટલો અને સાથે છે ડુંગળી અને છાશ. તો ચાલો મિત્રો જમી લઈએ અને મળીએ થોડી વાર પછી. જોડાઈ રહેજો અમારી સાથે બ્લોગમાં છેલ્લે સુધી.